નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા, રાજા માતા, મહારાજા કોઈ કહેશે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી, મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખર મેં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યાં રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને, એવી રીતે ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, અને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર? તો તમે ખાલી વિચાર કરો ને, વિચાર. તમે તો પૈસા ના હોય ને તો કોઈ નહીં, પણ કોકની કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, તમને કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં જ હું બોલ્યો તો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા